हेलो विद्यार्थी मित्रों, आज एक खुश खबर। ધોરણ 10 પછી શું કરવાના કેટલા દિવસથી બધાને પ્રશ્નો થાય। પરીક્ષા આપી નહીં આપી એટલે પહેલાં વિચાર કરે ધોરણ 10 પછી શું કરવું। તો આજે આ વિડીયો આવી ગયો છે, સ્કીપ નખે કરતા અને આખો વિડીયો જોજો, ટોટલ માહિતી આપીશ। બીજી કોઈ જગ્યાએ જોવાની પણ જરૂર નહીં, કોઈ પણ શાખા બાકી નહીં રહેશે। એટલે જબરજસ્ત વિડીયો છે, બધાને પસંદ પડે તો શેર કરજો અને એક દસમારા ગુજરાતના દરેક વિદ્યાર્થી દરેક 10મા ધોરણમાં ભણે એ લોકો પર આ વિડીયો જોવો જોઈએ। એટલે જબરજસ્ત જે લોકોને જોયો છે તે લોકો એકબીજાને શેર કરજો અને મેક્સિમમ બધાને પહોંચાડો। તો ચાલો ચાલુ કરીએ। ધોરણ 10 પછી શું? તો પહેલી વાત એવું આવે છે કે તમને ઇન્ટરેસ્ટ હામાં છે। પહેલો વિદ્યાર્થી ખાસ કાળજી રાખજો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ઘણા વાલી લોકો શું કરે કે પોતાના દીકરાને, વાલીઓ પણ સાંભળજો કે તમે પોતાના સપનો તમારા દીકરાને આપી દેવો છે કે તારે આ બનવું છે, તારે આ બનવું છે। આજ સુધીનો મારો 16 વર્ષનો એક્સપિરિયન્સ છે, આવા છોકરા કોઈને કોઈ જગ્યાએ અટકે। યાદ રાખો। બીજું, તમારે શું કરવું, છોકરા લોકો તમે પસંદ કરો કે મારે શામાં નોકરી કરવી છે, મારે શું કરવું છે। પહેલી વાત, મારે પોલીસ બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, મારે કોઈ ફેક્ટરીની અંદર નોકરી કરવી છે, મારે કોઈ બિઝનેસ કરવો છે, મારે શું કરવું, આ પ્રશ્નો પહેલો મગજમાં રાખો। એટલે પહેલું એક નક્કી કરો, કાગળ લેવો અને તેમાં લખો કે મારે શું બનવું છે। એટલે તે બધાના માટે અહીંયા માહિતી આપશે। બીજી વસ્તુ કે ભણવાનો છે ને, આજે દુનિયા ભણે શા માટે? મને એક છોકરો પૂછે, મારો એક બહુ લાડકો છોકરો છે, સાહેબ કયામાં મેં ભણું કે એમાં વર્ષ 2 વર્ષમાં 1 કરોડ રૂપિયા આવે? એમ કે મેં મનોમન બહુ હૈસો ખરેખર। એટલે ભણવાનું શા માટે? પૈસા માટે? એવું નથી। ભણવાનો વિદ્યા માટે ભણવાનું। પહેલી વસ્તુ મગજમાં રાખો, વિદ્યા વિનય શોભતે। અને વિદ્યા જો જીવનમાં આવશે તો સરસ્વતી માતાની, ભગવાનની કૃપા થશે અને તમે પ્રમાણિક હશો તો ઓછા ટકે કે ગમે તે પ્રયત્ન કરશો તો તમને ફળ ભગવાન આપશે ને આપશે। યાદ રાખજો। પણ પ્રમાણિક હશો તો, લુચ્ચાઈ કરશો તો ભગવાન તેનું ફળ તેવું જ આપશે। યાદ રાખો, ભગવાન પ્રયત્ન જે કરે ને તેને ફળ આપે। યાદ રાખો, ગીતાનું પણ આ બહુ સુપર વાક્ય છે। એટલે આપણને ઘણીવાર થાય, એક પોઝિટિવ વાત કરું કે ઘણા રાક્ષસો તપ કરે અને આપણે સિરિયલ બધું જોઈએ અને તે રાક્ષસ તો આપણને પ્રશ્નો થાય કે આ રાક્ષસને ભગવાન હાનારું વરદાન આપ્યા કરે, એ તો ખબર છે કે આ રાક્ષસ છે, પણ ભગવાન શું વાતથી બંધિત છે? જે પ્રયત્ન કરે તેને ફળ મળે। એણે પ્રયત્ન કર્યો ભગવાનને પામવા માટે તો એને ફળ મળ્યું, હા, પછી એના કર્મો કેવા છે એને ફળ મળશે। એટલે હજુ પણ કેમ, તમે પ્રમાણિક થઈ જાઓ અને મારે શું બનવાનું છે નક્કી કરી નાખો પહેલાં, પછી મજા આવશે। એમ જોઈએ તો આપણે વાત કરીએ કે 10મા પછી શું? તો પહેલી વાત આવે, દુનિયામાં 3 મગજમાં આપણા અત્યારે ચાલે, આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ। ચોથો પાર્ટ આપણે કરીએ ITI, 5મો પાર્ટ કરે ડિપ્લોમા। ઘણા લોકો એના પછી આગળ હવે એના પછી ફેકલ્ટી ઘણી બધી પડે। તો આજે આપણે બધા વિષયોની ડિટેલની વાત કરીએ તો પહેલાં જેમણે એમ વિચાર આવે, આજે બધાના લોકોના મગજમાં સાયન્સ ચાલે। આર્ટ્સમાં કોણ જાય? જેનું ગણિત વિજ્ઞાન સાથે ઇન્ટરેસ્ટ નથી તેવા લોકો જાય। એવું સમજતા નહીં। પહેલી વાત હજુ બી મગજમાં રાખો, આર્ટ્સ કમજોર વિષય નથી। તમને જો ઇંગ્લિશ વિષયમાં ઇન્ટરેસ્ટ હોય, ભવિષ્યમાં તમે ઇંગ્લિશના ટીચર બનવા માંગે, ભવિષ્યમાં તમે એર હોસ્ટેસ બનવા માંગે, ભવિષ્યમાં તમે કંઈક વધારે કારકિર્દી બનાવવા માંગો આર્ટ્સ વિષય, મનોવિજ્ઞાન વિષય સાથે, મનોચિકિત્સક સાથે, તો આર્ટ્સ વિષય તમારા માટે જબરજસ્ત છે। તમને ડ્રોઈંગની અંદર વધારે ઇન્ટરેસ્ટ છે, તમને વધારે એમ કહેવાય કે આર્ટની અંદરની દુનિયામાં ઇન્ટરેસ્ટ છે, ફાઇન આર્ટની અંદર ઇન્ટરેસ્ટ છે, તો તમે આર્ટ્સ વિષય રાખી શકો 100%। આર્ટ્સ વિષય તમારા માટે સૌથી બેસ્ટ છે। એટલે આર્ટ્સ 11-12 કરો, પછી 12ની આગળ વધારે કરશો તો તમે ધીરે ધીરે BA MA થઈ જશો અને તમે ભવિષ્યમાં ટીચર બી બની શકશો। અથવા મેં તમને કીધા ઘણા બધા એવા કોર્સ છે જે 12 પછી થઈ શકે। એટલે આર્ટ્સને સામાન્ય સમજતા નહીં।
હવે જેનું મગજ બિઝનેસ માઇન્ડ હોય, જેના બ્લડમાં બિઝનેસ છે, જેના ઘરમાં મમ્મી પપ્પા પહેલેથી કોઈ ધંધો પાણી કરતા હોય, ખાસ ધંધોવાળો, તો આ લોકોના મગજમાં યાદ રાખો કે તમારા બ્લડ રિલેશનમાં શું આવ્યું છે, તો ધંધો વધારે છે. તો આવા લોકો પહેલો ફોકસ એવું કરો, કોમર્સ પર ફોકસ કરો. કોમર્સની અંદર તમે એકાઉન્ટથી માંડીને તમે ઘણા બધા સ્ટેટિસ્ટિકની અંદર કે ગમે તે વિષય, કોમર્સની અંદર બીકોમ એમકોમ થઈ જાઓ, તમને બેંકની અંદર નોકરી સારી કરવી છે બધામાં, તો તમારા માટે કોમર્સ બેસ્ટ છે. એકાઉન્ટની દુનિયા આજે બધા જ દુકાનવાળા કે બધા જ ધંધાદારી, બધી જ ફેક્ટરીઓની જરૂરિયાત કોણ પડે છે? કોમર્સ જરૂરિયાત પડે. તેથી કોમર્સ તમારા માટે, એટલે વિદ્યાર્થી મિત્રો સ્કીપ નખે કરતા આજે વિડીયો બધું ડિટેલમાં સાંભળી લો અને એકબીજાને શેર કરો. એટલે કોમર્સ પણ તમારા માટે, જેનું મેથ્સ થોડું ઘણું સારું છે અને સરસ બિઝનેસ માઇન્ડ છે. આજે આપણને ખબર પડે, યુટ્યુબ પર સર્ચ મારજો, કેટલા બીબીએ એમબીએ થયેલા લોકો બિઝનેસ સ્ટાર્ટ કરે ને, તો ટીચર હું કોઈ બીજા હું એટલું બધું કમાતા છે. પૈસા જ કમાવા હોય તો આ છે, બિઝનેસ માઇન્ડ છે, જબરજસ્ત છે. પછી પાણીપુરીવાળી હોય કે ગમે તે હોય, કેટલા બીકોમ એમબીએ થયેલા લોકો ચાલુ કરે છે, હોટલ મેનેજમેન્ટના કોર્સો, આ બધા લોકો. એટલે તમારે જો આ રીતના જો મગજમાં હોય અને રાજાની ભૂમિકા રાખવી હોય તો કોમર્સ. અને ઘરે તમારા જો મેં તમને કીધું ને, બ્લડ રિલેશન ખાસ યાદ રાખો. બ્લડમાં તમારો જો ધંધા પાણી, એમ કેનો મતલબ કે મમ્મી પપ્પા કોઈ બિઝનેસ કરતા હોય તો તમારું મગજ 100% તે જ મગજમાં ચાલતું હશે. તમને નોકરી સુટેબલ આવશે જ નહીં ને તમે નોકરીમાં ઇન્ટરેસ્ટથી નોકરી બી નહીં કરી શકશો. પણ બિઝનેસમાં જાઓ ને તો તમે ડબલ કૂદકો મારીને જબરજસ્ત નીકળી જશો. એટલે આ પણ મગજમાં રાખો કે મારે કોમર્સ કરવું કે આર્ટ્સ કરવું, એટલે નક્કી કરી નાખો. ત્રીજો, એટલે અત્યારે સમાજની અંદર ઘણી જગ્યાએ ક્રેઝ ચાલે, એટલે આપણે કહીએ કે સાયન્સ ચાલે. શું ચાલે છે? સાયન્સ. તો સાયન્સની અંદર આપણે મગજમાં રાખીએ કે સાયન્સ એટલે આપણે જેને મેડિકલમાં ઇન્ટરેસ્ટ છે, સમજો એન્જિનિયર બનવું છે, જેણે કંઈક ડૉક્ટરો બનવું છે, એન્જિનિયર બનવું છે, નર્સની લાઈનમાં જવું છે, કે ઘણી બધી એવી લાઈન બહુ બધી છે સાયન્સના, તો તેમાં તમારે સાયન્સ રખાય. પણ તેની અંદર કમ્પલસરી જેનું વિજ્ઞાન અને ગણિત સારું હોય તો જ સાયન્સમાં, બરાબર. તો સાયન્સની અંદર 2 ગ્રુપ આવે, એક મેથ્સનું ગ્રુપ આવે અને એક તમારું બાયોલોજીનું ગ્રુપ આવે, અને એક ત્રીજું ગ્રુપ આવે. બંને વિષય પણ રાખી શકાય, પણ 70% સ્કૂલો આવું બધું કરતી નથી. રાખી શકાય, તમારે રાખવું હોય તો એક વિષયમાં કોઈ ફરક નહીં પડે, પછી તમારે લાઈન બદલવી. પણ જેને નક્કી કર્યું છે, ગોલ કર્યો છે, ઘણા લોકો ગોલ બી કેવું જીવે, આટલા ટકા આવે તો આમાં જવા, આટલા ટકા આવે તો આમાં જવા, આટલા ટકા આવે તો આમાં. અરે ભાઈ, તમારું ગોલ જ નક્કી નથી. તીર મારીને રાઉન્ડ મારવું કે પહેલાં રાઉન્ડ કર્યું અને પછી તીર મારવું, બેમાં મહત્ત્વ છે કે નહીં? તો એની જિંદગીને એક મહત્ત્વ થાય, પછી તમે એની અંદર કારકિર્દીની અંદર જબરજસ્ત પ્રગતિ કરશો. એટલે પહેલાં નક્કી કરો, ગોલ કરો. આજે જબરજસ્ત બેસીને પ્લાનિંગ કરો. આ વિડીયોની ડિસ્ટ્રીબ્યુશન બધું સમજો, ટોટલ સમજો. એટલે મેથ્સ રાખવો તો તમે એન્જિનિયરિંગની શાખામાં, આઈટીની શાખામાં, તમે બીટેકની શાખાની અંદર જબરજસ્ત, તમે એન્જિનિયરિંગની શાખામાં ક્લાસ 2 અધિકારી અંદર, ક્લાસ 1 અધિકારીમાં બી જઈ શકો. ક્લાસ 2ની અંદર એટલે વિવિધ શાખા હોય. ધારો ઇજનેરીની બધી બહુ શાખા હોય, સિવિલ એન્જિનિયર છે, મેકેનિકલ વિભાગમાં છે, ઇલેક્ટ્રિકલ વિભાગ છે, આ બધાની અંદર જીબીની અંદર જોબ, ક્લાસ 2 ક્લાસ 1 અધિકારી બનવું હોય તો તમારા માટે મેથ્સ સૌથી સારું. તમારે બાયોલોજીમાં જવું છે, મેડિકલની અંદર જવું છે, હોમિયોપેથિક ડૉક્ટર બનવું છે, આયુર્વેદિક ડૉક્ટર બનવું છે, નર્સિંગમાં જવું છે, તમારે ઘણું બધું આગળ જવું છે. સાયન્સની અંદર માઇક્રોબાયોલોજીની અંદર છે, લેબોરેટરીની અંદર જવું છે, તમારે એમાં સર્ચમાં ઇન્ટરેસ્ટ છે, સાયન્ટિસ્ટ બનવાના ઇન્ટરેસ્ટ છે, ડૉક્ટર બનવાના ઇન્ટરેસ્ટ, તો તમારા માટે બાયોલોજી સૌથી બેસ્ટ છે. અને આ બેમાં થોડા કન્ફ્યુઝ થાય તો બંને વિષય રાખી લો, 3 રાખી શકાય. આ છૂટ છે, પણ ઘણી સ્કૂલો કરતી નથી આ વસ્તુ. પણ બધી જગ્યાએ, જેમ સુરત વિભાગની વાતો કરે તો ઘણી જગ્યાએ AB ગ્રુપ બંને પણ સાથે રાખી શકાય. એટલે જબરજસ્ત સાયન્સની અંદર પણ લાઈફ છે. પણ મેં હજુ તમને કીધું, સાયન્સ જો તમારો ગણિત અને વિજ્ઞાન કાચું હોય તો મહેરબાની કરીને આપણા માટે સૌથી બેસ્ટ આ કોર્સ છે. 2 પણ આર્ટ્સ અને કોમર્સ. આર્ટ્સ અને કોમર્સ હલકા નખે સમજતા. જેનું ગણિત સારું, મેં તમને કીધું કોમર્સ પણ મસ્ત કરી શકાય, જબરજસ્ત. એકાઉન્ટ એટલે અમારા સાયન્સવાળા મેથ્સવાળા લોકોને એકાઉન્ટના દાખલા નહીં આવડી શકે,
બીકોમની અંદર સાયન્સના દાખલા આવે, પણ બીકોમની સાયન્સમાં બીએસસીમાં કોઈ દાડે બીકોમના દાખલા નહીં આવે. યાદ રાખજો, ખાસ આ એકદમ બ્રહ્મ વાક્ય છે. અને મેથ્સ સારું હોય ને તો મેં તમને કીધું આર્ટ્સની અંદરમાં બી તમે ધીરે ધીરે જશો ને તો એટલી જબરજસ્ત સ્પર્ધાત્મક પરીક્ષા આવશે ને થોડું મેથ્સ કામ આવશે. પણ સપનું છે મારે આ બનવું છે, કચેરીની અંદર આડી આ જીપીએસના યુપીએસના ક્લાસ કરવું છે અને લાઈવ બનાવી છે, તો આર્ટ્સ તમારા માટે બેસ્ટ છે, કરી શકાય. એટલે કમજોર છે વિષય ને એના લીધે મારે આવું કરવું છે, ઇંગ્લિશના ટીચર બનવું હોય તો બેસ્ટ આર્ટ્સ જ તમારા માટે છે. એટલે આર્ટ્સને હલકું ન સમજો, કોમર્સને હલકું નહીં સમજો, તેમ સાયન્સને પણ નહીં. બધા ત્રણની એક શક્તિ સેપરેટ છે, દરેકનું એક કામ છે. એટલે આપણે સરસ મજાનો જેમ 12 પછી શું તેનો વિડીયો અંદર લખેલો છે, આપણે એ વિડીયો તે પણ જોજો તો તમને ખબર પડશે. આજે 10 પછી જીવનનું પહેલું પગથિયું તમારું એમ કહેવાય, પહેલું પગથિયું આવ્યું. આ 12 પછીનું તમારું બીજું પગથિયું નક્કી થઈ જાય કે તમે શું બનવાના, અને ત્રીજું પગથિયું એટલે ડાયરેક્ટ સીધી જોબ. 3 સ્ટેપ આવે. 3 સ્ટેપમાં પહેલું પગલું એટલું મજબૂત ભરો કે પછી કોમર્સમાં જઈને પછી મારે એન્જિનિયરિંગ બનવું હતું, સારું રહી ગયું. મારે બિઝનેસ માઇન્ડ બનવું હતું પણ સાયન્સમાં આવી ગયો, આર્ટ્સમાં આવી ગયો, તો એ નહીં ચાલે. એટલે આજે જબરજસ્ત વિડીયો લાંબો છે, સ્કીપ નથી કરતા. હજુ પણ તમને બધાને કહું છું, એકે એક ડિટેલ જોજો. હવે બીજી વસ્તુ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પતી ગયું. હવે તમારા ઘરની એવી જરૂરિયાત લાગે અને કોઈનું ટેકનિકલ માઇન્ડ હોય, બધાને ટેકનિકલ, મારે તરત જ એમ, અને કદાચ ઘરની જરૂરિયાતમાં મારે નોકરી તાત્કાલિક જોઈએ છે, પ્રાઇવેટ નોકરી કરવી છે, મારે ગવર્મેન્ટમાં અમારા શક્યતા નથી એમ કરતું વિચારવું હોય, તો તમારા માટે એક બીજો કોર્સ એટલે ડિપ્લોમા. 10 પછી થોડું ગણિત સારું હોય અને તમારે વહેલી જોબ જોઈતી હોય, એન્જિનિયરિંગની દુનિયા મારે 11-12 સાયન્સ કરીને કાં ઠાઈલા આટલા બધા કરું, બહુ લાંબુ જોવા હે, આવું બધું જો વિચારતા હોય તો તમે ડિપ્લોમા કરી શકો. ડિપ્લોની અંદર એન્જિનિયરિંગના બધા જ કોર્સ આવે છે. તમને શામાં ઇન્ટરેસ્ટ? ઓટોમોબાઈલ. આજે ઓટોમોબાઈલ એટલે ઘરે ઘરે 4 વ્હીલ થવાની, અને તમે જો ઓટોમોબાઈલ 4 વ્હીલના મેકેનિકલ, 2 વ્હીલના મેકેનિકની જો તમે શોપ મૂકશો તો વિચાર કરો, આજે તમે કરોડોપતિ થતા વાર નહીં લાગશે. એટલે ડિપ્લોમા એવા કોર્સ છે, મેકેનિકલ વિભાગ છે, ઇલેક્ટ્રિકલ વિભાગ છે, સિવિલ એન્જિનિયર છે, બધી જ કોમ્પ્યુટરની દુનિયામાં, સોફ્ટવેરની અંદર, હાર્ડવેરની અંદર તમારે જબરજસ્ત જવું હોય તો આ ડિપ્લોમા તમારા માટે સૌથી બેસ્ટ કોર્સ છે. એટલે ડિપ્લોમા બી કરી શકાય. ડિપ્લોમાથી તમારે એન્જિનિયરિંગમાં જવું છે, ત્યારે હજુ મારે થોડુંક વધારે જવું છે ડિટેલમાં, બીઈની બહુ ડિમાન્ડ છે, તો તમે ડિપ્લોમા પછી બી ડાયરેક્ટ તેમાં એન્જિનિયરિંગમાં જઈ શકો. તેનો 1 વર્ષ ઓછો થઈ જાય તમારે, બરાબર. એન્જિનિયરિંગના 4 વર્ષ, તેમાં 1 વર્ષ ઓછું થઈ જાય, ડાયરેક્ટ એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે. એવું છે, જરૂર નથી કે 12 સાયન્સ પછી જ જવાય, બરાબર ને. મેથ્સવાળા જેમ એન્જિનિયરિંગમાં જવાના છે તો મેથ્સ રાખે છે, તો તમે અહીંથી બી ડાયરેક્ટ જઈ શકો. પણ થોડુંક યાદ રાખો, થોડું મેથ્સ સારું જોઈએ તો જ ડિપ્લોમા જજો. કારણ ડિપ્લોનું પહેલું અને બીજું વર્ષમાં મેથેમેટિક્સ એટલું બધું આવે છે કે 11-12 સાયન્સના દાખલા આવે, એટલે ઘણાને ભારે પડે. પણ ભારે પડે એટલે મેં કીધું કે ખાલી એમ ચોઈસ નહીં કરી નાખો, તમને ઇન્ટરેસ્ટ આમાં છે એના પ્રમાણે જજો. ઓકે. ત્રીજું, ઘણાને નોકરી જલ્દી કરે અને ટેકનિકલ માઇન્ડ મેં તમને કીધું ને, તો તે કરવું હોય તો આઈટીઆઈ 10 પછીના બી કોર્સ આવે અને 12 પછીના બી કોર્સ આવે. તો તમે 12 પછી બી આઈટીઆઈ કરી શકો, અને 10 પછીના આઈટીઆઈના ઘણા બધા કોર્સ છે, તેની અંદર તમે તરત જ એપ્રેન્ટિસ કરીને શોર્ટકટ ફટાફટ કંપનીઓની અંદર નોકરી મળી જાય છે, અને સારી નોકરી મળે એવું નહીં. પણ એ આઈટીઆઈની અંદર 2 લેવલના સર્ટિફિકેટ મળે. એક સ્ટેટ લેવલના, એટલે જે ગુજરાતની અંદર જ માન્ય હોય. ઘણીવાર તમે બહાર જવાની ઈચ્છા રાખતા હોય કે બીજા રાજ્યમાં નોકરી કરવાય, તો તમારે એનસી નેશનલ સર્ટિફિકેટ જોઈએ તમારા. તો તે માટે તમારે આ બી આપેલો હોય તો તેની એક એક્ઝામ આપીને તરત કરી શકાય. પણ નેશનલ સર્ટિફિકેટ માટેના બી કોર્સ આવે, તો તમારે જ્યારે નોંધણી કરવા જાય ત્યારે જ પૂછવાનું કે નેશનલ સર્ટિફિકેટનો કોર્સ જોઈએ મને, એટલે નેશનલનું સર્ટિફિકેટ મળવું જોઈએ. તો તેનું મેરિટ અલગ પડે છે. પણ એ આઈટીઆઈની અંદર જેમ એન્જિનિયરિંગમાં જે બધા કોર્સ આવે, ડિપ્લોમા જેવા કોર્સ આવે, તેમાં આમાં પણ બધા કોર્સ આવે છે. પછી એ તમે ડિટેલ જોશો આઈટીઆઈમાં કયા કયા કોર્સ, યુટ્યુબ પર સર્ચ મારશો અથવા તમે કોઈ આઈટીઆઈવાળા છોકરાને પૂછશો તો વધારે ખબર પડી જાય. ફિટર, ટર્નર, મેકેનિકલ, આની અંદર ઇલેક્ટ્રિકલ વિભાગ બહુ બધા આવે છે. મોટર રિવાઇન્ડિંગ કોર્સ, ઇલેક્ટ્રિશિયન, જબરજસ્ત કોર્સ.
આવા ઘણા બધા કોર્સ આની અંદર આવે છે. કોમ્પ્યુટરને લગતા બી કોર્સ આવે છે, જબરજસ્ત કોર્સ. અને એની અંદર તમે કોર્સ 2 વર્ષના કોર્સ આવે, 2 વર્ષ કરી નાખો, પછી એપ્રેન્ટિસ 1 વર્ષનું કરી નાખો અને તેમાં તમને વિથ પગાર સાથે તમને મળે છે અને જોબ મળે છે. અને ધીરે ધીરે તમે ભવિષ્યની અંદર એક સારી પોસ્ટ પણ મેળવી શકો. એટલે ITI કરવું હોય તો પણ તમારા માટે બેસ્ટ છે. એટલે ખાસ હવે પ્રશ્નો થાય કે સાહેબ મેં આર્ટ્સ રાખી કાઢ્યો, કાં તો કોમર્સ રાખી કાઢ્યું, કાં તો સાયન્સ રાખી કાઢ્યું, કોઈ ડિપ્લોમા કરી નાખ્યું, કોઈ ITI કરી નાખ્યું. તો આ બધાની કોર્સની અંદર મારે સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય. જેમ કે આપણને કીધું કે મેં કીધું ને કોઈ પોલીસ બનવું હોય, ઈચ્છા છે પોલીસ બનવાની, તો તેના ક્રાઇટેરિયા આપણને ખબર છે. પોલીસ માટે અમુક હાઇટ જોઈએ, અમુક બધું, આ બધી વસ્તુ તમને બધાને તો ઇન્ટરેસ્ટ આવે એટલે તમે સર્ચ મારશો. પણ એના માટે મિનિમમ 10+2 એટલે તમે 12 પાસ. તો 10માં તમે એના માટે પોલીસમાં જવું હોય તો કોઈ પણ શાખામાં જઈ શકો, એવું ચિંતા નહીં મળે કે સાયન્સ જ લેવું, કોમર્સ જ લેવું, આર્ટ્સ જ લેવું. તમે ગમે તે કરીને કરી શકો. કચેરીની અંદર બધી જોબો આવે, બધા મામલતદારના લેવલમાં નીચે નીચે ઘણી બધી શાખા, બહુ બધી આવે. ક્લાર્ક બનવું હોય, બહુ બધી, તલાટી બનવું હોય તો તેના માટે 10+2 એટલે 12મું તમે પાસ કરો, બરાબર. તો તેના માટે 10માં કોઈ પણ શાખામાં ચાલે, એ આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય. પણ મારી ગણતરી તે વખતે છે ને આર્ટ્સની અંદર એટલું બધું સરસ મજાનું રિઝલ્ટ આવે કે તમારા ટકાવારી બહુ બધી આવે. એટલે તમારું સપનું છે, ધારો કે તલાટી બનવું છે, આજે દુનિયામાં તલાટીનો બહુ ક્રેઝ ચાલે, તો તમે 10મુંની અંદરમાં તમે વાંધો નહીં આવે, કંઈ વાંધો નહીં, એ લાઈન પર જવો તમે. પોસ્ટ ઓફિસની અંદર પોસ્ટ માસ્ટરની જોબ આવે, જબરજસ્ત આવે, તે બી મિનિમમ 19,000 રૂપિયા પગારથી સ્ટાર્ટ થાય આવે તો દુનિયામાં. તો તમે આર્ટ્સ ચાલો, કંઈ વાંધો નથી, તમે આર્ટ્સ કરો. ઓન મેરિટ એટલું બધું મેરિટ હોય કે તેની અંદર અત્યારે તમને ખબર છે છેલ્લા 4 વર્ષમાં જે વેકેન્સી ભરાઈ તેની અંદર સૌથી વધારે જો નોકરીવાળા લાગ્યા હોય તો આર્ટ્સવાળા લાગ્યા. કેમ કે એ લોકોના ટકા જ બહુ હોય પાછા અને સરસ મજાની જોબ મળી જાય. એટલે કહેવાનો મતલબ કે તમે શું કરશો, કેવી રીતના કરશો એ તમારા ઉપર ડિપેન્ડ છે, તમારા ઉપર બધું નક્કી કરવાનું. પછી કોઈ મોટિવેશન સ્પીચ સાંભળીને તમે લાઈન બદલી કાઢશો તો એ નહીં મજા આવશે. એમાં તમે થોડોક વાર ઇન્ટરેસ્ટ રાખશે, પછી ઇન્ટરેસ્ટ આવશે નહીં. તો એ ઇન્ટરેસ્ટ લેવા માટે શું કરો, તો તમારું મૂળ ઈચ્છા શું છે અંદરથી પહેલાં અંદર વિચારો, શાંતિથી વિચારો, મને કેવું ઇન્ટરેસ્ટ છે, કેવું ઇન્ટરેસ્ટમાં જશો તો લાઈફ બની જશે. એટલે આપણે કીધું કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમારે જલ્દી નોકરી લેવી હોય તો મેં તમને કીધું ITI ડિપ્લોમા છે, બરાબર. સ્પર્ધાત્મક પરીક્ષામાં જવું છે, GPS ને UPS ને IAS અધિકારી બનવું છે તો મેં કીધું શરૂઆત આર્ટ્સથી બી કરી શકો. ઇંગ્લિશ થોડું સારું જોઈએ, થોડું મેથ્સ બી જોઈએ, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં બધામાં આવે છે. ટીચર તમે જે તે બનવાના હોય, ટીચરની ઈચ્છા છે, એમ તો ઘણા લોકોને હવે તો કોઈ બી મારા હવે 10 વર્ષમાં કોઈ બી છોકરાને પૂછો ને ટીચર નહીં બનવાનું, ટીચર કંટાળ આવે. અરે ટીચર બી બનવું જોઈએ. સારા ટીચરની જરૂરિયાત છે દુનિયાને, અને સારો ટીચર એ દુનિયામાં ક્રાંતિકારી બાળકો ઉત્પન્ન કરી શકે. અને તમારા જેવા શ્રેષ્ઠ બાળકો જો શ્રેષ્ઠ નોકરીમાં આવશે ને તો તમારી નીચેનું બધું કરપ્શન તમે દૂર કરી શકશો. એટલે એવી પણ ઈચ્છા રાખવાની કે એવી જબરજસ્ત ક્લાસ 1 અધિકારી બનું કે મારા અંડરમાં આવતું તમામ વિભાગ ને મેં જબરજસ્ત દેશ માટે બનાવું. આવું હોવું જોઈએ, દેશ માટે દાગ હોવી જોઈએ જબરજસ્ત, કે મેં દેશ માટે કંઈક કરી શકું, મારા ઘર માટે કરી શકું, મારા પપ્પા મમ્મી ખુશ થાય તેના માટે કરી શકું. એટલે જબરજસ્ત. એટલે સ્પર્ધાત્મક પછી હજુ આવે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં મેં કીધું આ રીતે કરો. તાત્કાલિક નોકરી કરવી હોય તો આ કરવાનું. કોઈ એર હોસ્ટેસમાં જવું હશે, વિમાનની અંદર પાયલોટ બનવું હોય તો પાયલોટની અંદર પર્ટિક્યુલર એના કોર્સ આવે છે 12 પછીના, તેમાં પણ કોઈ પણ ચાલે છે, પણ થોડું ઇંગ્લિશ સારું જોઈએ. પાયલોટ એર હોસ્ટેસમાં જવું હોય તો તેની માટે પણ તમારું ઇંગ્લિશ થોડું સારું જોઈએ. એટલે આર્ટ્સવાળો બી ચાલી શકે, કોઈ પણ ચાલી શકે, પણ જબરજસ્ત નોકરી મળે. એમાં પણ મિનિમમ પગાર સાંભળીએ ને તો યુટ્યુબ પર સર્ચ મારજો એર હોસ્ટેસના અને પાયલોટના પગાર, કાનના પડડા બી ખુલી જાય સાંભળે તો, અને આંખ તો એમ જ રહી જાય, આટલું બધું એમ થાય. પણ એના માટે મહેનત કરવી પડે. મફતનું મળતું નથી. ગીતામાં વાક્ય છે મફતનું લેવું નહીં, મફતનું જોઈએ નહીં, બરાબર ને.
મફતનું લઈશ નહીં. કહેવાનો અર્થ મહેનત કરીને તમે, એટલે આજે 10મા ધોરણ પછી મેં તમને કીધું કે દરેક જણાએ જવું હોય તો કેવું, આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, ડિપ્લોમા છે, ITI છે, આવા ઘણા બધા કોર્સ છે, બરાબર. અને બીજા નર્સિંગના કોર્સ કે બધા બહુ બધા ચાલે છે પ્રાઇવેટ, પાસ નાપાસના બી ચાલે છે હવે તો દુનિયામાં. એટલે વિડીયો સરસ લાગ્યો હોય બધાને અને પૂરેપૂરી માહિતી મળી હોય તમને એવું લાગે તો તમે બધા 10મા ધોરણ પર બધા પર મોકલજો. અને સારી વાતો અંદર છે, તમારા જીવનને કામ આવે તેવી વસ્તુ છે. એટલે દરેક 10મા ધોરણના દરેક વિદ્યાર્થી પર આજે વિડીયો પહોંચી જવો જોઈએ સાંજ સુધીમાં. એટલે તમે લોકો બધાને શેર કરો અને કોમેન્ટ કરો, લાઈક કરજો અને નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવજો ખાસ. એટલે સબસ્ક્રાઈબ કરો બધા અને સારા વિડીયો અને બધાને મોકલો. ધોરણ 12 પછી શું કરવાનું તેનો બી ડિસ્ક્રિપ્શનમાં વિડીયો નાખેલો છે, જોઈ લેજો ખાસ બધા લોકો. ઓકે, બાય બાય.